સાંભળજો તમે જે હોય તે. અત્યારે શાંતિથી એટલા માટે વાત કરું છું, તમે જે અંધશ્રદ્ધા ફેલાવો છો ને એ તમે કહો છો ને તમારી રીતે. આ જોવો છો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, આપણે અવારનવાર જોઈએ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે ભુવાજીઓનો ક્રેઝ બહુ જ વધી રહ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભુવાજીઓ બહુ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં બધા જ ભુવાજીઓ સાચા નથી હોતા. અમુક ભુવાજીઓના કોઠે માતાજી ન હોવા છતાં પણ તેઓ ઢોંગ કરે છે અને પબ્લિકને છેતરવાનું કાર્ય કરે છે. આવા જ એક ભુવાજીને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યા અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યો છે. તો શું તો એ આખો વિડીયો જાણીશું આ વિડીયોમાં, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. સાથે જ વયા જાવ. અમને કહી છે તમારું આ જે જોવાનું કામ છે ને એનાથી પબ્લિકને નુકસાન છે, પબ્લિક હેરાન થાય છે. તમે જો સાંભળજો તમે જે હોય તે. અત્યારે શાંતિથી એટલા માટે વાત કરું છું, તમે જે અંધશ્રદ્ધા ફેલાવો છો ને એ તમે કહો છો ને તમારી રીતે. આ જોવો છો, આ દાણા જોવો છો એ કે એમાં શું આવે કયો ને એ ધર્મની વ્યાખ્યામાં આવે છે. પ્રતિનિધિ તરીકે કામ તમે કોને મોકલ્યા પેલા તો એમ કહો. એને અમે સાંભળો પેલા એક કામ સાંભળો. મોબાઈલ નીચે મૂકી દો તમે. મોબાઈલ અમારે કોઈને પૂછવાનું ન હોય, કોને કઈ કહેવાનું ન હોય. અમે બેન જો કામ સાંભળો, અમારું કામ છે કોઈ પણ જાતના કોઈ જોડાવ આવે ઈ કામ બંધ. પૂજા કરો, અર્ચના કરો, બધી છૂટ. ભુવાપણું કરો છૂટ, એમાં ક્યાંય ના નથી. પણ આ દાણા એકી બેકી કરો, કાનમાં વાત કરો, આ બધું બંધ. કાનમાં વાત કરો ને તમે 2 કલાક પછી મંજૂરી નથી મળી. અમે તમે 1 મહિનાથી અમારા માણસો આવે છે અને અમે તપાસ કરી છે, રેકોર્ડિંગ કરી છે. તારા પૈસા પાછા અને મારા માતાજી છે ને આજ પછી કોઈ દાડ પગથિયું ના ચડતા. સાહેબ જોડે વાંધો નહીં. આગળ ઉતારીએ તમે. આ બેન ને કહ્યું તમે પાછળ આવતા રહ્યો બેન. શોર્ટમાં આપણે બંધ કરી દઈએ સાહેબ. બસ 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 સાહેબ વાત પૂરી થઈ ગઈ. શાંતિથી ઊભા રહો. જાઓ કર્યો. મારું નામ પટેલ નિમેશ દિનેશભાઈ છે. હું 6 વર્ષથી દાણા જોતો હતો. બરાબર. પછી હું 6 વર્ષથી ભણું છું. બરોબર. અમારા ત્યાં કોઈ બી આવ્યું હોય અને કદાચ એનો દુઃખ થયું હોય તો મને માફ કરો. જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા. જયંતભાઈ, આજે સરખેજ વિસ્તારમાં તમે અહીંયા આવ્યા છો, શું બનાવો તો શું કામગીરી કરી? આજે સરખેજ પોલીસ સ્ટેશનમાં આંબલી પોલીસ ચોકીના વિસ્તારની અંદર પટેલ નિમેશ બાપુ દિનેશભાઈ છેલ્લા 6 વર્ષથી ઘરની અંદર માતાજીનું સ્થાનક બનાવી ઘઉંના દાણા પાડી માતાજીના મંજૂરીના નામે લોકો સાથે એન કેન પ્રકારે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતો હતો એવું અમારી પાસે બધું જાણમાં અને પુરાવા પણ છે. સરખેજ પોલીસ સ્ટેશન અને આંબલી પોલીસ સ્ટેશનના પીએસઆઈની મદદથી અમે પર્દાફાશ કરેલો છે. જાથાનો 1201મો પર્દાફાશ છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈ પણ ભુવા હોય કે તાંત્રિક હોય, માંત્રિક હોય કે મુંજાવર હોય અને આવું કોઈ જોવાનું કે દોરા ધાગાનું કે ઇલમ આપવાનું કામ કરતા હોય કે કાળા જાદુનું કામ કરતા હોય એનાથી સાવધાન રહેજો.